નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. વલસાડ સુરત નારેશ્વર પૂનમ સ્પેશિયલ બસ 27 મે ઉપડશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગ દ્વારા 2 બસ નારેશ્વર અને ડાકોરની પૂનમ સ્પેશિયલ તરીકે દર મહિને પૂનમે દોડાવવામાં આવે છે. જે બસો ભક્તોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનાના પૂનમ સ્પેશિયલ બસ 27/8ના રોજ ઉપડશે. સિસોદરા કન્યા શાળા પીએમ શ્રી ગુજરાત ડ્રોપ આઉટ બાળકોના પુનઃ પ્રવેશ માટે અનોખી પહેલ. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે સિસોદરા કન્યા શાળા પીએમ શ્રી ગુજરાત દ્વારા ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે આચાર્ય, શિક્ષકો અને એસએમસી સભ્યો દ્વારા સતત અને સંવેદનશીલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટી નવસારીના એકમના જિલ્લા પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની નવસારી ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. નવસારીના કબીલપોર ખાતે ખાડી નજીક નિયમ વિરુદ્ધ થયેલું બાંધકામ તોડી પડાયું. નવસારીના કબીલપોર સ્થિત ખાડી નજીક થયેલા દબાણને નવસારી મહાનગરપાલિકા દ્વારા દૂર કરાયું હતું. સરકારી નિયમ મુજબ દિવાલ કે અન્ય બાંધકામ કરવા માટે જે જરૂરી જગ્યા છોડવાની હોય તે માર્જિનની જગ્યા કબીલપોર ખાતે થયેલા બાંધકામમાં છોડી ન હતી, જેને લઈને તાજેતરમાં આવેલા પૂરના સમયે ભારે હાલાકી ઊભી થઈ હતી. આ અંગે છેલ્લા 4 દિવસથી આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દબાણો દૂર કરવાની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા કબીલપોર ખાતે અગાઉ દિવાલ તોડી પડાઈ હતી. શુક્રવારે પણ આ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક, વાઘાવાડી વગેરે સ્થળોએ ખાડી નજીક બનાવેલી દિવાલો તોડી પડાઈ હતી. જોકે હજુ સુધી માત્ર દિવાલો તોડાઈ છે, અન્ય મિલકતોને દૂર કરાઈ નથી. અમરસાડ વિસ્તારના પૂરગ્રસ્ત ગામોની ઘરેલી કચરાના નિકાલ માટે ડસ્ટબિનની માંગ કરવામાં આવી છે. ગત જુલાઈ માસમાં અંબિકા નદીમાં આવેલા વિનાશક પૂર બાદ પૂર અસરગ્રસ્ત ગામમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ઘરમાંથી રોજિંદો કચરો બહાર ખુલ્લામાં ફેંકવો પડે છે અથવા આવા કચરાઓ ઘરના ખૂણામાં ખુલ્લી પડી રહે છે. પરિણામે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આવા સંજોગોમાં પ્રત્યેક ઘરમાં ડસ્ટબિન આપવામાં આવે તેવી ગામ લોકોમાં માંગ ઉઠવા પામી છે. ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વાંસદા જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લીધી. ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના વાંસદા સ્થિત જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે વાંસદા ભાજપ પરિવારના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી સંગઠનાત્મક બાબતો અંગે સંવાદ કર્યો હતો. ગંડેવીના ધમડાછા ગામે દશામાની પ્રતિમા વિસર્જન કરવા સમયે યુવતી નદીમાં તણાઈ જતા સ્થાનિક તરવૈયાએ તેને બચાવી હતી. ગંડેવી તાલુકાના ધમડાછા ગામે અંબિકા નદીમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા દરમિયાન એક યુવતી અચાનક નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે સ્થાનિક તરવૈયાએ સમય સૂચકતા વાપરી અને જીવના જોખમે નદીમાં ઝંપલાવી યુવતીને બચાવી લીધી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
નવસારીમાં દશામાના વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ ગઈકાલે રાત્રે માતાજીનું વિસર્જન કરી વ્રતનું સમાપન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં 10 દિવસ સુધી દશામાના વ્રતની શનિવારે પૂર્ણાહુતિ થઈ હતી. ભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની આરાધના કરી હતી અને શનિવારે વહેલી સવારથી જ પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે વિસર્જન પણ કરાયું હતું. નવસારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોએ ટેમ્પો ટ્રેક્ટરમાં માતાજીની પ્રતિમાઓ લઈને વિસર્જન ઓવારા સુધી પહોંચ્યા હતા અને વિસર્જન પહેલાં માતાજીની સ્થાપના કરનાર પરિવારે માતાજીની આરતી કરી સુખ શાંતિ પ્રાર્થના કરી અને માતાજીને વિદાય આપી હતી. શ્રાવણ માસ નિમિત્તે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને દિવ્યાંગજન સંઘના 70 જેટલા સભ્યોએ શિવ પૂજા, સોળપોષ 4 પૂજામાં ભાગ લીધો હતો અને સિનિયર સિટીઝન હોલ પટેલ સોસાયટી ખાતે યોજાયેલ આ પૂજા સુરતના ચિન્મય સેવા ટ્રસ્ટ બ્રહ્માણી સુધા ચિંત્ય એ શસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચારથી પૂજા વિધિ કરાવી હતી. સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ ઉમેશ દેસાઈ, દિવ્યાંગજન સંઘના પ્રમુખ તુષાર દેસાઈ અને તેમની ટીમે સેવા આપી હતી. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.9 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 26.8 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 89% રહ્યું હતું. હવાની ગતિ 5.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણને પગલે દેશમાં ખાંડની અછત ઊભી થવા પામી છે. દેશભરમાં હવામાન તેમજ અન્ય કારણોસર શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બીજી તરફ પેટ્રોલ સાથે ઇથેનોલ મિક્સ કરવાની નીતિને લઈને ખાંડની અછત ઊભી થઈ રહી છે. શેરડીના રસમાંથી જ સીધું ઇથેનોલ બનાવતા દેશના ખાંડ ઉત્પાદનમાં 45% લાખ ટન જેટલું ઘટવાના અંદાજ ગંદરી ખાંડ ઉત્પાદન સહકારી મંડળના ચેરમેને દર્શાવ્યું છે. મટવાડ ગામે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી. જલાલપુર તાલુકાના મટવાડ ગામે શહીદ સ્મારકના પટાંગણમાં શહીદ દિનની ઉજવણી બોધાલી ગામના સામાજિક કાર્યકર અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદોના પરિવારજનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. જલાલપુર તાલુકાના મહુવર ગામે આયોજિત દિવ્યાંગજન અને વયોવૃદ્ધનો એસેસમેન્ટ કેમ્પની મુલાકાત લીધી. બપોરે 1 કલાક સુધીમાં દિવ્યાંગજનો અને વયોવૃદ્ધોને મળી કુલ 271 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કલેક્ટર મનીષ ગુરવાનીના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ અને જરૂરિયાતો જાણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.